સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 4 લોંગર શાર્પર એન્ડ બિગર. એક્ટિવિટી 1 નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષણ વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. શિક્ષક મિત્રો, સૂચનાઓ નીચે ફૂટનોટમાં આપેલી છે. હવે ચિત્રના આધારે આપણે જે સૂચનાઓ આપ્યું છે તે પ્રમાણે આપણે અનુસરવાનું છે. પહેલું છે ડ્રો અ મસ્ટાચ ઓન ધ ફેટ બોયઝ ફેસ, કે જાડો છોકરો છે એના ફેસ પર આપણે મસ્ટાચ એટલે કે મૂછ દોરવાની છે. બીજું છે ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન, ઊંચા પર્વત પર આપણે સ્ટાર છે એ દોરવાના છે. ચિત્રમાં આપેલું છે ઊંચો પર્વત, એમાં સ્ટાર છે એ ડ્રો કરવાના છે. ત્રીજું છે પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી, ઊંચા વૃક્ષ પર છે બર્ડ ડ્રો કરવાના છે. ચોથું છે ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ, ટૂંકો રસ્તો છે એમાં કાર ડ્રો કરવાની છે. પાંચમું છે ડ્રો અ ફેસ ઇન અ લેક, લેક એટલે કે તળાવમાં માછલી છે એ દોરવાની છે. ત્યાર પછી છે એક્ટિવિટી 2, નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. રૂમ એ આપેલો છે અને રૂમ બી આપેલું છે, એનું વર્ણન છે આપણે વાંચવાનું છે. જ્યોતિ, રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ. રૂમ એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. રાધા, રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ, સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. રૂમ બી 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે, તેથી રૂમ એ રૂમ બી કરતાં વધુ મોટો છે. રૂમ એ છે એ મોટો છે રૂમ બી કરતાં. જ્યોતિ, યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. હા, પણ ટીવી સેટ કદમાં સરખા છે અને એ માનું ટેબલ બી માના ટેબલ જેટલું જ મોટું છે. બે રૂમમાં ટીવી સરખા છે અને ટેબલ છે એ પણ સરખા જ છે. ત્યાર પછી રાધા, ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી, શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. એ માની ઘડિયાળ બી માની કરતાં ઊંચી છે, એનો શોકેસ બી જેટલો મોટો નથી. જ્યોતિ, લુક એટ ધ ચેર્સ, ખુરશીઓ જુઓ. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટેલર ધેન ઇન રૂમ બી. એ માની ખુરશી રૂમ બી માની ખુરશી કરતાં વધુ મોંઘી છે. જો એની ખુરશી છે કોસ્ટેલર છે રૂમ બી કરતાં. રાધા, ફેંગ શુઇ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. ભગવાનની મૂર્તિ કરતાં ફેંગ શુઇ છે વધુ નીચું એટલે કે ઠીંગણું છે. રૂમ બી છે એમાં ભગવાનની મૂર્તિ છે અને રૂમ એ છે એમાં ફેંગ શુઇ છે એ ઠીંગણું છે. હવે વર્ણન અને ચિત્રની મદદથી કોઠામાં વિગતો ભરો. સરખી વસ્તુઓ અને સરખી ના હોય તેવી વસ્તુઓ. તો સરખી વસ્તુઓ છે એ બે હતી, એક તો ટીવી અને બીજું શું હતું ટેબલ. તો સરખી વસ્તુ છે એમાં એક આપેલું છે નામમાં ટીવી, એનું વર્ણન શું હતું તો કે એઝ બિગ એઝ. એવી જ રીતે હવે આપણે શું સરખી વસ્તુ હતી તો કે ટેબલ સરખા હતા, તો નામમાં શું આવશે ટેબલ અને વર્ણનમાં આવશે એઝ બિગ એઝ. એવી જ રીતે સરખી ના હોય તેવી વસ્તુઓ, એમાં નામ છે એમાં ક્લોક આપેલું છે અને વર્ણન છે બિગર સ્મોલર. એવી જ રીતે આપણે શોકેસ લખશું, એમાં શું આવશે નોટ સો બિગ એઝ. એવી જ રીતે ચેર છે ખુરશીઓ, નામમાં આવશે શું હતું તો કે કોસ્ટેલર ધેન, વર્ણનમાં આવશે. ત્યાર પછી છે ફેંગ શુઇ છે એ શું હતું તો કે ઠીંગણું, તો કે શોર્ટર ધેન આવશે વર્ણનમાં. એવી જ રીતે રૂમ છે નામમાં આવશે રૂમ અને શું આવશે વર્ણનમાં બિગર ધેન. ત્યાર પછી છે એક્ટિવિટી 3, આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. હવે સૂર્યમંડળ વિશે બધાને જ ખબર જ હશે, તો એના આધારે આપણે નીચે બ્લેન્ક્સ છે એ કરશું. આપેલું છે પહેલું, ધ વેન્યુઝ ઇઝ બિગર ધેન ધ ખાલી જગ્યા. વેન્યુઝ છે એ કોના કરતાં મોટું છે, તો શું આવશે ખાલી જગ્યામાં આવશે મર્ક્યુરી. જો વેન્યુઝ કરતાં છે કોના કરતાં વેન્યુઝ છે તો કે મર્ક્યુરી કરતાં. ત્યાર પછી છે ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા. તો શું આવશે પહેલામાં કે અર્થ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર, કે જ્યુપિટર કરતાં અર્થ છે એ સ્મોલર છે, નાનો ગ્રહ છે. ત્યાર પછી છે ત્રીજું, વિચ પ્લેનેટ ઇઝ ફર્ધર ફ્રોમ ધ સન, જ્યુપિટર ઓર સેતુન. ફર્ધર ફ્રોમ ધ સન, કે સૂર્યની આસપાસ છે એ કોણ ફરે છે, તો શું આવશે સેતુન. સેતુન એટલે કે સની. ચોથું છે વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન ધ સેતુન, ધ માર્સ ઓર ધ જ્યુપિટર.
એમાં શું આવશે? એમાં પણ જ્યુપિટર આવશે. પાંચમું છે વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. માર્સ કરતાં હાયર ટેમ્પરેચરવાળા કયા છે? તો આવશે મર્ક્યુરી, પછી વેન્યુસ, અર્થ, જ્યુપિટર એન્ડ સેટર્ન હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ. ત્યાર પછી આપણે એક્ટિવિટી 4 છે એન્જોય ધ સ્ટોરી. વાર્તા છે એને મજા માણો. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પ્રિન્સ એટલે કે રાજકુમાર, એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એટલે અને તેના મિત્રો. રાજકુમાર અને તેના મિત્રો. સ્ટોરી છે વાંચીએ. સોહાન સેન વોઝ પ્રિન્સ. સોહાન સેન રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈસ એન્ડ બિગર બેલી. હવે એના 3 મિત્રોના નામ આપ્યા છે લોંગર લેગ્સ, શાર્પર આઈસ અને બિગર બેલી. શાર્પર આઈસ એન્ડ બિગર બેલી ધે હેડ સ્પેશિયલ પાવર. તેઓ પાસે એક ખાસ શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર. ઘણા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પરંતુ રાજા તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતા ન હતા. ધ કિંગ વોઝ અ મેજિશિયન. આ રાજા જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તેથી તેણે 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. ઇચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ ધ ડિફરન્ટ પ્લેસ. દરરોજ તે તેની રાજકુમારીને જુદા સ્થળે સંતાડતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. રાજકુમારે તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. મેની પ્રિન્સેસ ટ્રાઇડ બટ ફેલ ઇન ધીસ ટેસ્ટ. ઘણા રાજકુમારે પ્રયત્ન કર્યો પરંતુ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક પાવર. તેથી રાજાએ પોતાની જાદુ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી કાઢ્યા. સોહાન સેન વેન્ટ ટુ ધ કિંગ. સોહાન સેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ. રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સન સેટ. મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી પાસે લાવ. ધ શાર્પર આઈસ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. શાર્પર આઈસે આજુબાજુ જોયું અને કહ્યું, રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચે છે. ધેન લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વાઇન્ડ. હી કમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક સનસેટ. ધ કિંગ વોઝ એગ્રી. પછી લોંગર લેગ્સ પવનની ઝડપે દોડ્યો. તે અંધારા પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. રાજા ગુસ્સે થયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. બીજા દિવસે રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે. તેને સૂર્યાસ્ત પહેલાં મારી પાસે લાવ. શાર્પર આઈસ લુકડ એન્ડ સેડ. શાર્પર આઈસે જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે. સી ઇઝ 200 miles અવે. તે 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ હેંગિંગ ઇન ધ વાઇન્ડ. પાંદડું પવનમાં હલી રહ્યું છે. લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. લોંગર લેગ્સ પવન કરતાં વધારે ઝડપે દોડ્યો. હી કમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ સનસેટ. ધ કિંગ વોઝ એંગ્રીયર. તે રાત પડે સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. રાજા વધારે ગુસ્સે થયો. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર ધ સનસેટ. ત્રીજા દિવસે રાજાએ કહ્યું, સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ. અગેન શાર્પર આઈસ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ફરીવાર શાર્પર આઈસે આજુબાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, વેરી ક્લોઝર, નિયરર.
રાજકુમાર તદ્દન નજીક છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. તે ખૂબ ઊંડા સરોવરના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. રાજાએ તેને સિલ્વર એટલે કે રૂપેરી ફિશ એટલે માછલીમાં ફેરવી નાખી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચારે મિત્રો સરોવરે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન. હવે મારો વારો, સેડ બિગર બેલી. બિગર બેલીએ કહ્યું. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. તેણે ખૂબ પાણી પીધું. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. સરોવર લગભગ ખાલી થઈ ગયું હતું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. રાજકુમારે રૂપેરી માછલી પકડી. ધ ફિશ ટર્ન ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. ધે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકમ વેરી એંગ્રી. રાજા ખૂબ ગુસ્સે થયો. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો અને જંગલમાં ઉડી ગયો. તો અહીંયા સરસ મજાની સ્ટોરી છે. આપણે સમજ્યા. એના આધારે આપણે ટ્રુ ફોલ્સ કરવાના છે. પાઠના આધારે વાક્ય સાચું હોય તો ટી અને ખોટું હોય તો એફ કરો. સોહાનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. કે સોહાનસેન છે એ પ્રિન્સેસ એટલે કે રાજકુમારી પાસે ગયો હતો, તો ફોલ્સ આવશે. બીજું છે લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. લોંગર લેગ્સ એટલે કે લાંબા પગવાળું છે. એ કમ બેક વિથ ધ પ્રિન્સ કે તે રાજકુમાર સાથે ગયો હતો, તો એમાં શું આવશે? ફોલ્સ. ત્રીજું છે ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. કે રાજકુમાર છે એ ક્રોમાં ફેરવાઈ ગયો એટલે કાગડામાં, તો એમાં પણ આવશે ફોલ્સ. ચોથું છે ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. કે રાજાએ 3 મુશ્કેલ કસોટીઓ છે એ લીધી, તો સાચું આવશે. એમાં શું આવશે? ટી. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. એમાં પણ શું આવશે? ફોલ્સ આવશે. તો ત્યાર પછી છે વાર્તાના આધારે નીચેના વાક્યોનો યોગ્ય ક્રમ આપેલ ખાનામાં લખો. હવે જે સ્ટોરી છે સમજ્યા તેના આધારે આપણે ક્રમ લખવાનો છે. તો એમાં ત્રીજું છે એ પહેલામાં આવશે. પ્રિન્સ સોહાનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. કે રાજા સોહાનસેન છે એ બ્યુટીફુલ પ્રિન્સેસ એટલે કે સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, તો એ પહેલું આવશે. એમાં પહેલો ક્રમ આવશે. ત્રીજું વાક્ય છે ને એમાં. ત્યાર પછી છે છઠ્ઠું છે એમાં બીજો ક્રમ આવશે. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. કે રાજાએ 3 કસોટીઓ છે એ કરી, તો એ બીજું વાક્ય બીજા નંબર પર આવશે. છઠ્ઠું છે એમાં બીજો ક્રમ આવશે. ત્યાર પછી છે પહેલું, એમાં ત્રીજો ક્રમ આવશે. ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. કે રાજાએ પોતાની સુંદર રાજકુમારીને હાઇડ એટલે કે સંતાડી દીધી. ક્યાં? તો કે પર્વત પર. તો એમાં ત્રીજું નંબર આવશે પહેલામાં. ત્યાર પછી જે ચોથો નંબર છે એ ચોથામાં જ આવશે. લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વાઇડ. કે લાંબા પગવાળો છે લોંગર લેગ્સ એ ખૂબ વાઇડ એટલે કે પવનની ઝડપે છે દોડ્યો, તો એમાં ચોથું છે એ ચોથામાં જ આવશે. ત્યાર પછી છે બીજું છે એમાં પાંચમો ક્રમ આવશે. ધ બિગર બેલી ડ્રેન્ક ધ વૂલ લેક. કે બિગર બેલી છે એ આખું તળાવ છે એ પી ગયો. ત્યાર પછી છે પાંચમું છે એમાં છઠ્ઠો ક્રમ આવશે. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી છે એ બંને ખુશ થયા. ત્યાર પછી છે યોગ્ય વિકલ્પ સામે રાઇટની નિશાની કરો. હુ વોઝ સેહાનસેન. સેહાનસેન છે એ કોણ હતું? તો ઓપ્શન આપેલા છે એમાં આવશે બી પ્રિન્સ એટલે કે રાજકુમાર હતો. ત્યાર પછી છે વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વેન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. કે શા માટે બધા રાજકુમાર છે એ રાજકુમારી સાથે મેરેજ કરવા છે, લગ્ન કરવા ઈચ્છતા હતા? તો એમાં શું આવશે? પહેલું જ આવશે બીકોઝ સી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. કે તો સુંદર રાજકુમારી હતી. ત્રીજું છે વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ. કે રાજા છે એ પહેલી વાર રાજકુમારીને ક્યાં સંતાડે છે? તો શું આવશે? ઓપ્શન આપેલા છે એમાં સી આવશે ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. કે ઊંચી પર્વત પર સંતાડે છે. ચોથું છે હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ.
તો એમ કે છે જંગલમાંથી કોણ છે એ રાજકુમારીને લઈ આવે છે, તો કે લોંગર લેગ્સ, ડી આવશે. પાંચમું છે વુ ડ્રેન્ક વૂલ વોટર ઓફ ધ લેક એટલે કે તળાવ છે એ આખું કોણ પી ગયું હતું, તો કે બીગર બેલી, તો એ ઓપ્શન આપેલો છે એમાં રાઈટ આવશે. છઠ્ઠું છે હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ, કે છેલ્લે રાજકુમાર અને રાજકુમાર શું થયા, તો કે હેપી એટલે કે ખુશ થયા. તો અહીંયા આપણે એક્ટિવિટી 4 સુધી છે એ સમજ્યા.